નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। લોકટોળાના હુમલામાં ઘાયલ એએસઆઈની મુલાકાત રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારાએ કરી। જાલોર ડિવિઝનના ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સુભાષ નેનામાં લોકટોળાના હુમલામાં ઘાયલ થયેલ હતા, જેને લઈ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ 2 દિવસ પહેલા જાલોદ રાધિકા હોસ્પિટલમાં આવી તેઓની તબિયતની પૃચ્છા કરી હતી। આજ રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય મહેશ ભુરિયા રાધિકા હોસ્પિટલ ખાતે લોકટોળાના હુમલામાં ઇજાગ્રસ્ત સુભાષ નેનામાની મુલાકાત લઈ તેઓની તબિયત અંગે પૃચ્છા કરેલ હતી। રાધિકા હોસ્પિટલના ડોક્ટર સાથે પણ તેઓના ઇલાજ અને તેઓની સારવાર અંગે વાતચીત કરેલ હતી। કાયદો વ્યવસ્થા જાળવનાર, પોલીસ પર ઘાતક હુમલો કરનારા તમામ આરોપીઓ પર કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું પણ સૂચન ઉપસ્થિત મંત્રી રમેશ કટારાએ કર્યું હતું। સારવાર કરી ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ ફરી લોકસેવા તરીકે પોલીસની નોકરી બજાવો તેવી પણ કામના કરી હતી અને પરિવારજનોને વિશેષમાં કહ્યું હતું કે આ દુઃખદ ઘટના સંદર્ભે સરકાર તમારી સાથે છે અને કોઈ પણ સરકારી રાહે કામગીરી હોય તો જણાવવા કહ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડે, જિલ્લા દાહોદ।